શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। મધરાતથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે। તો ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે ધ્વજાના દર્શન અને આરતીનો પણ લહાવો લીધો હતો। મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો। તો સોમનાથના દર્શને આવતા ભક્તો માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત ભક્તો માટે નિઃશુલ્ક ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણના સોમવાર ઉપરાંત અમાસ પૂજન અને સાતમ આઠમ જેવા વિશેષ દિવસોમાં પણ ભક્તોની સંખ્યા વધે ત્યારે નિઃશુલ્ક ફરાળ આપવામાં આવશે। મહિનાના પહેલા બીજા સોમવારે આજ મહાદેવના દર્શન કરવાનો અનેરો આનંદ લેવા માટે આવ્યો છું અને અહીંયા આવતા એકદમ આનંદની લાગણી અનુભવું છું અને મોટી સંખ્યામાં બધા શિવ ભક્તો પધાર્યા છે। શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસે એટલે કે સોમવારના બીજા સોમવારને દિવસે આજે ભગવાન સોમનાથના દર્શન કરવા આવ્યા છે અને ખૂબ મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભગવાન સોમનાથ ઉપર આ વિશ્વના દરેક વ્યક્તિને ખૂબ મોટી આસ્થા છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ જે એની આ પવિત્ર ભૂમિ ઉપર આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે। આમ તો હું દર સોમવારે પરિવાર મિત્રો સાથે અમે દર્શન કરવા આવતા જ હોય છે। ભગવાન સોમનાથ ઉપર અમને ખૂબ મોટી આસ્થા છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પવિત્ર સોમનાથ તીર્થમાં શ્રાવણ મહિનાના બીજા સોમવાર આજે લગભગ મધરાતથી યાત્રિકોનો ખૂબ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ગયા સોમવારે એટલે કે પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથ તીર્થમાં લગભગ 1,70,000થી પણ વધારે એટલે કે 1.5 લાખ જેવા યાત્રિકો ઉમટ્યા હતા। પોલીસ બંદોબસ્ત આજે અમે લગભગ 2:30 એટલે કે 2:30 વાગે રાત્રે લગાવી દેવામાં આવ્યો હતો।